લે બેન કાર હોવે હોક મને દવાખાનું પપ્પાને દવતી હા એ મને કેટલું દુઃખ પડ્યું બચારી અમે ની કમાઈ દે તો એટલું દુઃખ પડ્યું એટલે અરે મારી બેન તું હાવ ભોળી હોય બધું ખોટું હોય એમાં કઈ રોવાનું ન હોય ખોટું ના હોય તું મને એટલે કે હું રોમ ને એટલે બધું સાચું હોય ના ભાઈ ના ઈ બધું ખોટું હોય બેન હું ના માનું ઈ બધાય નાટક કરતા હોય જો આપણે પેલા સોલે પિક્ચર ના જોતા હા. તે કેટલી વાર પિક્ચર જોયું તો 15 વાર જોયું ને આટલી વાર હા. તે અમિતાભ બચ્ચન નથી મરી જાતો મરી જાય તો હવે આપણે કરોડપતિ જોતા હોય તેમાં નથી હોતો અમિતાભ બચ્ચન આ હોય તો પછી બધાય નાટક કરતા હોય ઈ બધું ખોટું હોય બેન તો આ બધું ખોટી ના હોય ખોટા કામ કરે અરે બેની ખોટા કામ ના કરતા હોય પણ એવું ખોટું નાટક કરતા હોય એવી એક્ટિંગ કરતા હોય એક્ટિંગ કહેવાય એને તો હું જાની રહી જાઉં હા રહી જા છાંડી ખોટું હોય તો હું કામ કરે હે એવું ખોટું કારણ વિનાનું અરે બેની એવું ખોટું કરે ને તેને પૈસા મળતા હોય કેટલા પાછા ઈ તે આપણે તો આવડા ગણતાય ના આવડે લાખો લાખો કરોડો કરોડો તો બેન આપણે હિરોઈન બનવું આપણે ખોટા કામમાં તો કેવા હોશિયાર હોઈએ બે બેનું હે ઈ વાત તો સાચી હો હોશિયાર તો હુંય હોઉં તો પછી હું તો તને ભૂરી કેતી હતી ભૂરી તો હું કહું મને કેમાં વિચાર ના આવ્યો અરે મારા તાવા નાવા હોય ઈ વાત સાચી ગયો આપણે પિક્ચરમાં કામ કરીએ તો થાય આપણે બે બેનું હિરોઈન બની જઈએ હું હિરોઈનમાં ના બનવું ફોનમાં વાતતી હોય ને તે આવતું હોય કે હિરોઈન ઊંચી લાંબી નસલ દેખાડી હોય ને હાલે કારણ કે હીરો એવડો હોય ને ઊંચો મારી તો હાઈટે નીચી હોય તું હે એટલે ને ના હાલે તું એક કામ કર તું કામવાળી બની જાજે અરે ના હું કામવાળીનો રોલ ના તો રાખતો એ તો તારે કામવાળી ના થવું હોય તો જો હું હિરોઈન બનું બરાબર પછી હું તો મોટી માળા બની જાઉં માન સન્માન મારું તો બધાય બહુ માને એટલે પછી હું તને સાઈડના રોલમાં રાખી લે હા હા એમ એક્ટિંગ કેવી આવડે તમને નથી હા, ખબર કોણથી આવડે હો તને તો? જીવવું મરવું હસાવવું રોવરાવવું બધી જાતની એક્ટિંગ મને હે? ફાવે હા આમ બેભાન થઈ જાવું લે અત્યારે તો સીધી રે ક્યાં છે વિડિયો ઉતરે આ તો હું તને બતાવું કે મારામાં કેવી આવડત છે બહુ મને તારામાં. કેવું આવડે બધી જાતનું મને ગાતા એવું આવડે તને ક્યાં નથી ખબર ગામ અત્યારે અત્યારે રેવા દે તારામાં આવડત નથી મારામાં આવડત નથી સાચી વાત છે તારામાં એવી તું મારી બેન તો? છો ને હું કહું કે આપણે બે તો ટીવી એક્ટર બનવાના તો છીએ. બનવું જ છે તો આપણે ડાયરેક્ટરની વાત કરીએ તો આપણે પાણી લઈએ ભૂલીએ ને એનામાં આવડત ઘણી બેવો પણ તને લાગે બેન આપણો ભાઈ બોલ્યો ના હાલે એક તો જો એ કાળો છે ને એક બામણ કાળો છે એવાને નીચોય થોડો છે. નીચોય છે તો એમાં હાલે કઈ ઈ નો હાલે પણ હું કહું કે આપણે વાત કરીએ ગુંડાના રોલમાં લઈ લેવાય ગુંડો તો એ હાલે જ ને અરે વાત તો 100% વાત કરી હું તો કરીએ તો હા, તો તમારા કરતા હોશિયાર હો બેન તમારી ને એમાં પણ એ હાલે કાળો રહ્યો ને એટલે હા હાલે હાલે હું હિરોઈન તું સાઈડ રોલ માં ને ભાઈ ગુંડો વાહ મસ્ત પૈસા તો એને જડે જ દે થોડું જડે જ પાત્ર ને. આપણું પણ હાલે પાપે જ ને ગુંડા કઈ હા. ઓછું હોય કામ તો ઓછું ના હોય ઈ હાલે હે બેન હું શું કહું તને તો તાર સિરિયલમાં કામ કરવું છે કે પિક્ચરમાં કામ કરવું છે જો સાંભળ સિરિયલમાં લાખો રૂપિયા જડે હા. અને પિક્ચરમાં તો એનાથી વધુ કરોડો રૂપિયા જડે હે હા તો બેન જો મારે તો હિરોઈન બનવું હોય હા. તો પિક્ચર માં જ કામ કરાય ને અને સિરિયલ માં તો જો રોઈ રાખવાનું અને કાયમ જવાનું કામ કોણ કાયમ જવાનું હોય હા, અને કાયમ હોય. પિક્ચર માં તો કેવું હોટ પડે એન્ટ્રી પડે અને 3 કલાકમાં તો કામ પૂરું હા, અને picture 3 કલાકનું જ 3 હોય. કલાકનું જ હોય 3 કલાકમાં કરોડો રૂપિયા જોતો ખરા અને તારી બેન જોજે તો ખરા આખા દીના બે પિક્ચરો કરીએ ઓલા રોહિત શેટ્ટીએ કહે વાહ ભૂમિબેન વાહ તમારું તો કામ કે હું તું જો ઈ આ ફોનમાં આવતું હોય કે પિક્ચરના ભાવ વધારે હોય ને સિરિયલના ઓછા હોય એમાં કરોડો રૂપિયા મળે તો આપણે મારે તો પિક્ચર માં જ કરવું અને એમાંય તારે હિરોઈન હિરોઈન એટલે તો જોજે તને રૂપિયા જડે તો ઈ વાત સાચી છે તારી તો હવે આપણે કરવું હોય તો શું કરવાનું હવે રોહિતભાઈને કેમ કેવું મારે હિરોઈન બનવું છે રોહિતભાઈને કેવું તો પડે ઈ જ મોટા છે ડાયરેક્ટર હા. પિક્ચર બાબતે તો એના હે ને નંબર ફોનમાં હોય એમ કેક બધાય હોય આ તો જો ને તું તો બધું જોતી હોય નંબર જોજો એના હોય તો ફોન કરીએ ડાયરેક્ટ તને જ દઉં હા હા મને દે લગાડીને દે હું એને વાત કરું કે ભાઈ મારે તમારા પિક્ચરમાં કામ કરવું છે એમ લઈ ગયો પણ આમાં રોહિતભાઈને નંબર જ નથી બેન એમ એના નકરા ફોટા ને વિડિયા આવે છે ફોટા ઘણા આવે એના એ હરખું જો એમાં અહીં ખૂણામાં હોય એમ આગળ ના દેખાય કે હરખું જો તું બેન મને બધી ખબર પડે આમાં નંબર જ નથી એના ફોટા ને વિડિયા જ આવે છે નકરા લાવ તો તારામાં કાઈ નહીં વરે લાવ મને દે લાવ
ઇંગ્લિશ આવડે છે તને? ના બહુ નથી ફાવતું પણ ગુજરાતી જ ના હોય. આ બધું મોટા માણસનું હોય, આમાં નકરું ઇંગ્લિશ ને હિન્દીમાં જ હોય. તને ના આવડે કાંઈ આમાં નંબર તો હે નહીં, ખોટા મીડિયા જ આવે. તો હવે શું કરવું આપણે? તો એક કામ કર, હા. એના ભેગા કામ કરતા હોય ઓલા સલમાન ખાન, અમિતાભ બચ્ચન ને બીજા બધા હીરો હોય ને, હા. એના નંબર જો એના હે આમાં જોતો. એ પણ પાડી લઈ ફોન. હા તું જો ને એમાં એના નંબર હોય તો આપણે એને ફોન કરી તો એને હું કહી મને દેજે કે હું કહી કે મામા રોહિતભાઈને આ કામ હે. હા લઈ ગયો એને. આમાં અમિતાભ બચ્ચન ને અજય દેવગન નું બેયનું જોયું, બેયના નંબર નથી, ફોટા ને વિડીયો આવે છે. તો એડ્રેસ નથી એનું સરનામું. ના સરનામું નથી હો. તો હવે આપણે મુંબઈ જવું મુંબઈ. હાલ ને તો અહીંયા મુંબઈ જ જઈએ. એ મુંબઈ ના જવાય, આપણે જડે નહીં. ઈ શોર્ટ સિટી મોટું કહેવાય, બહુ મોટું આપણે હે. ના મળે. બહુ મોટું છે. સિટી છે એટલે મોટું તા હોય જ ને. નામ હે જો ને મુંબઈ ને નામે સિટી પાછું કહેવાય, મોટું તા હોય. તો અહીં તો ગામડાની મને તો વાડી ન ચડતી. ઓલા એભાભાઈ ની ઈની ભૂલાઈ જાય તો તો સિટીમાં મને તારો મળે. મારો મેળ ના ખાય. તો હવે આપણે કરવું હિરોઈન બનવું હોય તો કંઈક કરવું તો પડે ને. મારે હમ શું જોવે હો. તારો હેતો છે કોઈનો કે અહીંયા કોઈ એવું મોટું માણસ હોય કે લાભો હોય ને તોય તમને મેળાવી જાય? એ હા ઈ તો મને મગજમાં જ ન થાવતું. આરતીબેન ને હા આરતીબેન મને વાત કરતા હતા જો મને યાદ આવ્યું. હવે એની આગળ હોય રોહિતભાઈ ઈ નંબર. મુંબઈ હાલતા ને ચાલતા જાતા હોય. મને એકવાર કહેતા હતા કે ન્યાય કે તું કેની સાચી વાત છે. મુંબઈમાં મોટી મોટી બિલ્ડિંગ હોય 50 માળની. 50 હા, માળની. તે મને કીધું ને કે મોટું સિટી એટલે મને યાદ આવ્યું. હે. જો તો ખરી તો 50 આરતીબેન માળ. આ કરે છે ઈ. હા તારે યાર તને ભણાવ્યો ઈ નંબર દે હે મને તને. કહે હે બધું કહે એની આગળ નંબર હશે તે હારું. હવે મને મગજમાં આવ્યું તે મને કીધું ને તે યાદ આવ્યું મને. તો આરતીબેન ને હે ને ફોન હા, કરીએ. ઈ જ કે અને ઈ પાસે બધાય નંબર હે. તું જોજે તો ખરી અને મને તરત કે હલ્યો ભૂમિબેન મારું બહુ રાખે. હે ને હા હા તો કરું એને ફોન, બોલાવી અહીંયા. એની આગળ હે ને બધાયના આવી છે. તારે જેના જોઈએ ને એના આવી છે. બધાયના નંબર. બધાયના. હે હા તારે કેના જોઈએ? હાજી મને વિશ્વાસ નથી હા આવતો. હાચું કા લે આ માને કા નહીં આ છોકરી. તો મારે તો હે ને હવે હા. આલિયા ભટ્ટનો વર ને એની દીકરી આવી ને, હા. એને જો આલિયા ભટ્ટના લે. નંબર હોય તો એના જોઈએ. એની છોકરી એવી ને ઈ જબલું દેવા ગયા તા. ના હોય હવે. લે આ માને નહીં. હું નાતી બનાવી દે પૂછી. ઓલી રાહાવડી કેવી હા, કેવી કેવી અસલ ધીંગુડી છે. હા બહુ મસ્તીની હે. હે, તો એના નંબર હોય તો કીધું ને. કહેતા હતા કે હું મુંબઈ ગઈ ને તો કે હું એના ઘરે ગઈ હતી. હે. હા ઈ કે હું જબલું દઈ આવી એને. તો આરતીબેનને ફોન એવા. કરીએ હે ને. આપણે તો રોહિતભાઈનું જ કામ છે, કારણ કે મોટા ડાયરેક્ટર હા, આપણે હા. હિરોઈન બનવું તારે. હા. મને કેકતા મળી જાય તો આરતીબેનને ફોન કરું. કર આરતીબેનને ફોન કર. એની પાસે હશે જ. મને તો મગજ હવે આયલો. એ સારું બે આયલો તો ખરા. લઈ ગયો રિંગ જાય, ઉપાડતા નથી. આ ડોવરો પડ્યો હોય પાછી કર. આ એવડા મોટા માણસ બની ગયા હોય નથી ઉપાડતા. મુંબઈ જ હોય હવે થોડાક ટાઈમ અહીંયા આવે. બાકી તો મુંબઈ જ હોય. એ મોટા માણસ હે. મારું પણ બહુ રાખે. હા રિંગ ગઈ ગઈ. ગઈ ને? ઉપાડે તો ઠીક. હલો આરતીબેન. એ આવો, મને જ મજા. તમને કેમ છે? હા હારું હારું. થોડું કામ હતું, આવો ને ઘરે. ના પાડે કેમ કે મારે કામ છે. એ ઉભા રહ્યો, મારી બેનને દઉં. એ હલો આરતીબેન, હવે તમારું પછી કામ કરજો. હું ભૂમિ બોલું હું. એ આ ઘરે આવો, મારે તમારે થોડુંક કામ છે. મેં કીધું ને તમને કે આવો ઘરે. એ હા આવો. એ હા મૂકું. આવે હે આરતીબેન? હા હું કહું એટલે આવવું જ પડે. મારું રાખે કેવું રાખે તો હો તારું. તો આરતીબેન આગળ આવી ને બધાને. હા બધાયના નંબર છે. એકો એકના તારે જેના જોઈએ ને એના મળશે તને નંબર. આપણે મેળ આવી ગયો આરતીબેન હે ને એટલે હવે આપણે ચિંતા નથી. એ બેન આરતીબેને તો કહી દીધું ઈ અમને આવે છે ને અમને ઈ તો મેળ થઈ ગયો. પણ હવે હું હિરોઈન બની જાય બરાબર. તો રોહિતભાઈ તો મને ફોનમાં તરત જ કહે કે તમે કેટલા પૈસા લેવો. તો મારે કેટલા પૈસા કેવા? કરોડ કહું કે કેટલા કહું? તો હજી સાચી તો રાખ, નંબર તો મળવા દે.
પછી આપણે વિચારવું અને એને ફોન આવે તો કેજે તમે વિચારીને કેજો. હા, ઈ વાત સાચી છે તારી. તો વિચારવાનો ટાઈમ માંગી લઈ. હા, હજી તો નંબર જ નથી મેં આવ્યો, નથી મળ્યા. ઈ તો મળી જાહે નંબર તો. હમણાં આરતીબેન આવે એટલી વાર જો ને. હા હા, હમણાં જ આવે છે ને? હા, હમણાં થોડીક વારમાં બસ હમણાં આવતા જાય છે. હા, ચાલો તો રસોઈ બનાવી નાખું. હાલ તો હું આવું જ ને. તો પછી આપણે બે હિરોઈન બનવું, પછી એકને નહીં કરવાનું, પછી આપણે કામવાળા રાખી લેવું બે. એટલો તો રૂપિયો હોય પછી હું સાચવવો. ના રે ના, રૂપિયો આપણે સાચવવો જ નથી, વાપરવો જ છે. મોજ કરવાની, મોજ. એન્જોય કેવાય. આજે આપણે ભાઈ વિદેશ ફરવા જાવું પ્લેનમાં. માલદીવ માલદીવ નહીં, આપણે વાં જાવું મોદી ક્યાં ગયો તો ડૂબકી મારી હતી. લક્ષદ્વીપ. હા, લક્ષદ્વીપ. માલદીવ તો હવે વયું લક્ષદ્વીપ. હા હાલો ને તું કે ત્યાં જાતું મજા આવતી. આરતીબેન ની વાત છે. હાલો તો હું જાઉં રસોઈ બનાવવા. આજ ભેગી ચાલ ચાલ. અત્યારે તાર એમ કે હું તને કહું, આપણે તો જમી કરીને ફ્રી થઈ ગયા તોય હજી તારા આરતીબેન ના આવ્યા. આવતા હશે એને નહોતા કહેતા કે કામની છે એટલે હવે આવતા જઈએ થોડીક વારમાં કમ ને. બહુ વાર લઈ ગયો. હવે હમણાં આવશે ભાઈ. હવે આવશે એટલે કામ થઈ જવાનું છે. આવ્યું લાગે નહીં અવાજ આવે. હા અવાજ આવ્યો. જાને હવે પણ તારે ઓળખીતા ને વધારે ભળે છે જા. એ આવો આવો આરતીબેન આવો. આવો બેહો. આવો આરતીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત પાણી સારા ને? હા હો સારા. કઈ કામ હતું? હા જુઓ ને, અમારે કામ હતું. મારી બેન ને હે ને હિરોઈન બનવું છે અને મારે સાઈડ કલાકારમાં ક્યાંક મેળ આવે તો તમારા આગળ ઓલા રોહિતભાઈ શેટ્ટી ઓલા હે ને મોટા ડાયરેક્ટર, કોના ખતરો કે ખિલાડી ના વિશે એના નંબર આપો ને. નંબર જોતા હતા. એના નંબર. હા તેના નંબર મારી પાસે થોડા હોય. લે તમારા ભાઈ જોઈ ને તમે મુંબઈ આવતા જતા હો. તો પણ હું મુંબઈ આવતી જતી હોય તો હું એના થોડા ઘરે આવતી જતી હોય. મારી પાસે થોડા રોહિત શેટ્ટીના નંબર હોય. કવડા મોટા ડાયરેક્ટર હે. તો બીજાના નંબર આપો. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક, ઈ બધા હીરો મોટા મોટા હોય. એને ગમે ના એને આપે ને પછી આપણે વાત કરી લેવું. પછી તમે રોહિત શેટ્ટી પછી આપણે ફોન કરી લેવું. ઈ અમને કઈ એના નંબર દઈ દે. અરે ભૂમિબેન મારી પાસે કોઈ એવા નંબર ના હોય. ઈ બધા એક્ટર ને કલાકાર કહેવાય. એના નંબર થોડા મારી પાસે હોય. ભૂમિબેન એક સાચી વાત કરું તો આપણા જેવા કોઈ ન્યા નો આલે. ન્યા પૈસા વાળા અને ભણેલા વ્યક્તિ જોઈએ. તમે કેટલું ભણ્યા? હું હાથમાં મહેન 2 માં રહી ગઈ અને પાસ થઈ ગયું. આ હાથ પાસ. પણ વાત આવડે હિન્દી આવડે પણ ઇંગ્લિશ તો નથી આવડતું ને. એમાં ઇંગ્લિશ માં હોય અને એમાં ડાયલોગ હોય તો તમને ડાયલોગ પાકા થઈ જાય. બેન ડાયલોગ એટલે હું ડાયલોગ એટલે આરતીબેન ફેશન માં બોલે. હું તને સારું ગમતું કહું કે આપણે બોલીએ વાત કરીએ ને પણ પરફેક્ટ ને હરખું હોય. આખો પકડો પાકો કરવાનો ને એવો હરખો બોલવાનો. ઠીક છે ડાયલોગ. હા વ્યવસ્થિત બોલવાનું. એમાં લખેલું હોય ઈ જ દે. એટલે એમાં આપણે નો આલીએ ભૂમિબેન. એમાં હારા વ્યક્તિ પૈસા વાળા એવો જોઈએ ને લાગવા ગઈ હોવી જોઈએ એવા જ વ્યક્તિ આલે. એટલે તમને કીધું કે તમે નંબર હોય તો આપો. મારી થોડી ત્યાં સુધીની લાગવગ હોય. જો હું તને કહેતી હતી ને પણ તને બહુ ભરભર્યો હતો આરતીબેનનો. આરતીબેન ને આપણે જોઈ ના કે આગળ વધીએ. આપણે બેમાં કેવી આવડત છે. એને એમ કે આ બે છે ને આગળ વધી જાય. હું એક નંબર દઈને એટલે એને એક નંબર નથી દેવા. નંબર દે એટલે ખબર છે કે આગળ વધી જવાની છે. મને હવે થોડું એવું લાગે તારી વાત સાચી છે. આરતીબેન એવું આરતીબેન ને હવે એમ નહોતા આપણે જોઈના કે નંબર જ દઈ દઈએ ખાલી. એક નંબર દેવાના હતા. બાકી આપણે બધું કર વાતચીત નથી. હવે આ લોકોને કંઈક સમજાવવા તો પડશે જ. અને આ લોકોને હું સમજાવીશ નહીં ને તો એને એમ થાય કે આરતીબેનને કાંઈ કરવું નથી. એટલે આ લોકોને એવી રીતે સમજાવી દઉં તો એ સમજી જાય અને આપણો સંબંધે અમારો ના બગડે. તો ભૂમિબેન મારી એક ફ્રેન્ડ રહે છે મુંબઈ રહે છે. એનું નામ સ્વીટી છે. તો હું એને કોલ કરી જો એને કાંઈ જાણ પહેચાનમાં કે તમને કાંઈ કરાવી આપે તો એને કોલ કરી જો. કરો ને નંબર મારી દબાણથી કરવો પડ્યો. કયો નહીં લઈ ગયું.
લાગ્યો હવે Hello, sweetie. How are you? I am also good. Yes, yes. અમારી બાજુમાં એક રહે છે ભૂમિબેન, તો એને બનવું છે હિરોઈન અને એના સિસ્ટર છે એને બનવું છે સાઈડમાં કલાકાર, સાઈડમાં કોઈ પણ રોલ હોય તો હાલશે. તો એ બેનું કઈક તું કરાવી આપને, કઈક તારી જાણ પહેચાન હોય તો, તને ઓળખતા હોય તો એ લોકોને. ઓકે ઓકે, તો એ હેલ્પ કરાવી દે ટૂંકમાં એમ. ઓહ, આટલી ફીસ? ઓહ, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. બાય બાય. ઓકે, સી યુ. ઓકે ઓકે. એને એમ કીધું કે 10 લાખ ફીસ છે હિરોઈન બનવું હોય તો. હા, સાઈડ કલાકારના એનાય 10 લાખ. તમારે જે બનવું હોય 10 લાખ. ઓહો 10 લાખ તો તમે શું લેવાનું કરીએ, હિરોઈન બનીએ તો આપણે અહીંયા જલસાથી જિંદગી જીવી શકે, તો હિરોઈન બનવાની શું કામ છે? પૈસા લેવા તમારે કરોડો રૂપિયા કમાવા તો હિરોઈન બનવું પડે. તમારે 20 લાખ આપવા પડે તો તમે બની શકો. ઈમેલ ના આવ્યો તો તમે અત્યારે જલસાથી જીવીએ ને, હા, તો તમે શું શું લેવા લેવા હિરોઈન હિરોઈન બનીએ? બનીએ? એટલે તો બધા હિરોઈન નથી બની શકતા ને, નકર તો બધા હિરોઈન ના હોય. તો બેન, હવે આપણે અજમાન દે તો હાલની વયા જઈએ. કોઈ લૂ 300-400 રૂપિયા જી મળે એ નેટ ના થાય, વાપરવા થાય. ઈ વાત સાચી છે તારી. તો હાલ્યો ભરવા માંડીએ. હા, સ્ટોર મારે તો કામ કામ નથી ને. 10 લાખ ના હોય અમાર પાસે. ઓછા હજી થોડા ઘણા હતો વ્યાજે લઈને પરત 10 લાખ કેને કે લાખ હોત તો થાત. કઈ એમાં લાગતો ગાલિબ ન ઓછા પૈસા ભરવામાં. એમાં કઈ લાગો ના. 10 જ જોઈએ. પૂરેપૂરા 10. એ તો મેં ના કીધું તમારી સામે કેટલી ફીસ હોય તો એની તો કીધું 10 લાખ એટલે પૂરેપૂરા 10 લાખ. પૈસા ફીસ. હા, ફીસ એટલે ફી ના મેળા બાકી બેનો મારો. બાકી તો તમારે એકનું કરવું હોય તો 10 લાખ કેજો તો હું એને વળી. ના હોય જ નહીં 10 લાખ. ના હો, અમારે નથી કરવું. અમે તો સ્ટોરના હાડી લઈ આવું સ્ટોન ચોટાડવાની. હાલો તો હવે હું જાઉં છું. ઓકે, આવજો. બાય. કાંઈ આપણે હિરોઈન ના બની શકે, કેટલા પૈસા થોડા જ હોય. ના જોઈ એટલા થોડા હોય. અહીંયા કેમ કે આ રોહિત શેટ્ટી બધા એટલા પિક્ચર ઓછા બનાવે. સાચી વાત છે તારી. આપણે એમ થાતું હતું કે કેમ નંબર ના રાખ્યા, શું નંબર રાખ્યા? નંબર એમાં ના જ રાખે. એમે 10 લાખ હોય કોઈ પાસે, કોઈ પાસે ના હોય. કોક મોટા માણસ હોય એટલે તેને આટલા ઓછા પિક્ચર બને. ભાવ ઓછો રાખ્યો હા, તો નકર તો કાયમ ના કાયમ બનાવવા જ ના મંડે. આ લોકોમાં પણ મોટા માણસ હે પણ કઈ અકલ જેવું લાગતું નથી. હા, સાચી વાત છે. 10 લાખ હોય. હાલ તો હું બાજુમાંથી હારી ભરવાની લઈ આવું. હા, લઈ આવજા. 2 કોણ વધુ નખાવજે ચોટાડવાના ઓલા ફેવિકિકના. એ હા. તો મિત્રો, ભૂમિબેન અને એની બેનને બનવું હતું હિરોઈન અને એનામાં આવડત તો છે નહીં, અને એની મને વચ્ચે ફસાવી દીધા એટલે અમારો સંબંધ ન બગડે એ માટે એને પ્રશ્ન કર્યો એવો મેં જવાબ આપ્યો. તો મિત્રો, મહેનત વિના તો કઈ શક્ય નથી. મહેનત તો બધાને કરવી જ પડે.